સુઈગામ તાલુકા પંચાયતની અંદર જે વિજેતા થયેલ ઉમેદવારો છે તેના વિશે આપણે થોડીક યાદી જાહેર કરીશું. તો સુઈગામ તાલુકા પંચાયતના જે વિજેતા ઉમેદવારો છે તેમના નામ, ગામ અને કયા પક્ષમાંથી તે વિજેતા થયા છે અને કેટલા વોટ મળ્યા છે તેની થોડીક યાદી છે તે આપણે સાંભળીશું. તો બેણપ સીટ ઉપરથી પ્રવીણાબેન બારડ 2074 મત મળેલા છે અને ભાજપમાંથી વિજેતા થયેલ છે. ત્યારબાદ ભરડવા સીટ ઉપર ઉમેદવાર પુંજાભાઈ હળિયલ જે 2045 મતો મળ્યા છે અને તે ભાજપમાંથી વિજેતા થયેલ છે. ચાળા 3 ઉર્મિલાબેન ચૌધરી જેમને 1641 મત મળ્યા છે અને કોંગ્રેસમાંથી વિજેતા થયેલ છે. ત્યારબાદ 4 ધ્રાજાણા અજીબેન ચૌધરી એમને ટોટલ મત મળ્યા છે 1592, તે ભાજપમાંથી વિજેતા બનેલ છે. સીટ નંબર 5 દુધવાની અંદર જગદીશભાઈ ચૌધરી જેમને ટોટલ મત મળેલા છે 1657, તે ભાજપમાંથી વિજેતા બનેલા છે. 6 સીટ નંબર ગરમડીમાંથી પ્રવીણભાઈ ચૌધરી ને 1830 વોટ મળેલા છે અને તે કોંગ્રેસમાંથી વિજેતા બનેલા છે. 7 નંબર કાણોઠી સીટમાં ઉપર ગૌરીબેન પરમાર, તેમને ટોટલ વોટ મળેલા છે 1571, તે કોંગ્રેસમાંથી વિજેતા બનેલા છે. ત્યારબાદ 8 લીંબાળા સીટ ઉપરથી ગણેશબા ચૌહાણ જેમણે ટોટલ વોટ મળેલા છે 1982, તે ભાજપમાંથી વિજેતા બનેલા છે. ત્યારબાદ 9 નંબર લીંબોણી સીટ ઉપરથી દિનેશભાઈ ચૌધરી, તેમને ટોટલ મત મળેલા છે 1422, તો તે ભાજપમાંથી વિજેતા બનેલા છે. 10 નંબર મોરવાડા સીટ ઉપરથી સિદ્ધરાજસિંહ વાઘેલા જે પણ મોરવાડા સીટ ઉપરથી છે અને કોંગ્રેસમાંથી વિજેતા બનેલા છે, તેમને ટોટલ મતો મળેલા છે 1195. ત્યાર પછી પાટણ સીટ 11 કંકુબેન વેંજિયા, તેમને 1728 વોટ મળ્યા છે અને તે ભાજપના ઉમેદવાર હોવાથી ભાજપમાંથી વિજેતા થયેલા છે. 12 નંબર રડકા પાણીબેન ચૌધરી, 1600 વોટ મળેલા છે અને ભાજપમાંથી વિજેતા બનેલા છે. 13 નંબર સોનેત સીટ ઉપર મફાભાઈ લાલાભાઈ ઠાકોર, 1568 વોટ મળેલા છે ટોટલ અને તે કોંગ્રેસમાંથી વિજેતા બનેલા છે. 14 નંબર સુઈગામ 1 એટલે કે તેમાં હરસંગજી રાજપૂત, 1566 વોટ મળ્યા છે અને કોંગ્રેસમાંથી વિજેતા થયા છે. 15 નંબર સુઈગામ 2 એટલે કે ફાલ્ગુનીબેન પટેલ જે કોંગ્રેસના ઉમેદવાર છે, 1411 વોટ મળ્યા છે અને કોંગ્રેસમાંથી જીતેલા છે. 16 અવનીબેન ઠાકોર, 1300 વોટ મળ્યા છે અને ભાજપમાંથી જીતેલા છે. એટલે કે સુઈગામ તાલુકા પંચાયતની અંદર જે પણ વિજેતા થયેલ છે એમના ઉમેદવારોના નામ, ગામ અને કેટલા વોટ મળ્યા છે, કયા પક્ષમાંથી જીત્યા છે તેની આપણને સંપૂર્ણ માહિતી તમને આપી છે. તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો.